અમરેલીના વડિયા લોહાણા મહાજન વાડી ખાતે આયોજન કરાયું। ત્રિપાંખ સાધુ સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। અનેક સાધુ સંતોએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો। વડીલો સાથે સંતોનું પણ સન્માન કરવામાં આવ્યું। દીકરીઓ દ્વારા સંતોના સામૈયા કરવામાં આવ્યા। કાર્યક્રમમાં પ્રસાદનું પણ આયોજન કરાયું હતું। તાલુકાના ત્રિપાંખ સાધુ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। सारो सरस विचार प्रेरणारूप बने અને જેના આજે સંગઠિત માટે જે સાધુને સમાજના દરેક પરિવારો બહોળી સંખ્યામાં હાજરી આપે છે। આને તકે બ્રહ્મ સમાજને પણ સાધુ સમાજે ભેગા રાખીને એકને સારી ભાવના દર્શાવી છે કે આનાથી આપણે સંગઠિત આજે તાલુકા લેવલે છે, આવતીકાલે જિલ્લા લેવલે થાય અને આવતીકાલે રાજ્યને લેવલે સંગઠિત બનીને સાધુ સમાજને બ્રહ્મ સમાજ માટે એકને પ્રેરણારૂપ દરેક સમાજ માટે જય પરશુરામ મહાદેવ। મુખ્યમાં સમાજના ભાઈઓ બહેનો બાળકો માતાઓએ હાજરી આપેલ અને સંતો મહંતોએ પણ હાજરી આપેલ, સામાજિક કાર્યકરોએ પણ હાજરી આપેલ અને સમાજની સંગઠનની મોટી સંખ્યામાં હાજરી આપી અને બધાના જે કંઈ પ્રશ્નો હોય સમાજ કક્ષાના એ રજૂ કરવા એવું આજની સભામાં આયોજન। આજે વડિયા કુકાઓમાં ત્રિપાંખ સાધુ સમાજનું જે સંમેલન રચવામાં આવ્યું અને એમાં અમને આમંત્રિત કર્યા। અમે જોયું આવું આયોજન દરેક તાલુકે શહેરે અને ગામડે થવું જોઈએ, કારણ કે હવે સમાજને શિક્ષણ અને આરોગ્યની બંનેની જરૂર હોય, એટલે આવા આયોજન થતા રહે। સંગઠનની માટે એકને સારો સરસ વિચાર પ્રેરણારૂપ બને અને જેના આજે સંગઠિત માટે જે સાધુને સમાજના દરેક પરિવારો બહોળી સંખ્યામાં હાજરી આપે છે। આને તકે બ્રહ્મ સમાજને પણ સાધુ સમાજે ભેગા રાખીને એકને સારી ભાવના